ભાવનગર નકલી દારૂ કાંડમાં મૃત્યુઆંક વધ્યો છે। સરઠી હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે। હાર્દિક કિલજી નામના દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે। હાલ 17 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 3 દર્દીની હાલત હજુ પણ ગંભીર છે। અત્યાર સુધી 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા। નકલી દારૂના સેવન પછી તબિયત લથડી હતી। છેલ્લા 3 દિવસથી આઈસીયુમાં સારવાર હેઠળ હતો આ દર્દી। તો ભાવનગર નકલી દારૂ કાંડમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે। સારવાર દરમિયાન વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે। સરટી હોસ્પિટલમાં દર્દીની સારવાર ચાલી રહી હતી। હાર્દિક કિલજી નામના દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે અને હાલ 17 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 3ની હાલત હજુ પણ ગંભીર છે। અત્યાર સુધી 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। નકલી દારૂના સેવન પછી તબિયત લથડી હતી અને છેલ્લા 3 દિવસથી આઈસીયુમાં સારવાર પણ ચાલી રહી હતી। તો ત્યારે 17 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને એમાંથી 3 દર્દીની હાલત હજુ પણ ગંભીર છે। પરંતુ ચિંતાની બાબત કે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે। સરટી હોસ્પિટલમાં વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે। સારવાર દરમિયાન વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે। હાર્દિક કિલજી નામના દર્દીનું મોત નીપજ્યું અને આજ મુદ્દે સંવાદદાતા હિરેન ફોન લાઈન પર છે। હિરેન, ભાવનગર નકલી દારૂ કાંડ અને એમાં મૃત્યુઆંક પણ વધ્યો છે, શું જાણકારી? જે વૈભવી ચોક્કસ ભાવનગરમાં દારૂકાંડ વિશે હાલ હાર્દિક નામના જે યુવક તેમનું મોત નીપજ્યું છે, જેને લઈને મૃત્યુઆંક છે તે 9 જેટલો થયો છે। પંચોતેરના સૂત્ર પાસેથી અન્ય જે માહિતી મળે છે તે પ્રમાણે 12 જેટલા મૃત્યુ છે તે થઈ ચૂક્યા છે। બીજી તરફ અત્યાર સુધીમાં 101 જેટલા દર્દીઓએ છે તે સારવાર લીધી છે, જેમાંથી 9 જણાના મોત નીપજ્યા છે। 17 જેટલા હજી પણ દર્દી છે તે ભાવનગર હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે, જેમાંથી હજી પણ 3 જણાની જે કન્ડિશન છે તે ક્રિટિકલ જણાઈ આવે છે, જે આઈસીયુની અંદર એડમિટ છે। સાથે જ 17 જેટલા દર્દીઓને સાજા થતા ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે। બિલકુલ, આભાર હિરેન તમામ જાણકારી માટે।